જી આપ સર, આજે ભાવનગર ખાતે નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી કૃષ્ણકુમાર સિંહજીના ભાવનગરની અંદર જે બીજી વાર લઠ્ઠાકાંડનો જે મામલો બન્યો છે એના કારણે અંદાજિત 10 કરતાં પણ વધારે નિર્દોષ લોકોના જીવ ગયા છે. આ ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતની અંદર નિયમ છે, કાનૂન છે કે જે દારૂ પીવે એને 5 વર્ષની સજાની જોગવાઈ છે, જે દારૂ વેચે એને 10 વર્ષ સજાની જોગવાઈ છે અને જે દારૂ બનાવે એને 15 વર્ષ સજાની જોગવાઈ છે. ત્યારે આજ દિન સુધી સરકારે આંકડો જાહેર કરવો જોઈએ કે આના પહેલાં બરવાળા ખાતે 39 લોકો મૃત્યુને ઘાટ ઉતર્યા હતા અને અત્યારે ભાવનગરની અંદર આ આંકડો ક્યાં સુધી પહોંચે એ કોઈ નક્કી નથી. ત્યારે અત્યારે ખૂબ દુઃખ થાય છે કે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફાકા ફોજદારી મારે છે, રીલો બનાવે છે કે મેં ડ્રગ્સ પકડ્યો, દારૂ પકડ્યો, પરંતુ આજ દિન સુધી કોઈ પણ આરોપીને, કોઈ પણ ગુનેગારને કડકમાં કડક સજા અપાવી શક્યા નથી. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનો, વિદ્યાર્થીઓ, જેન ઝી, જનરેશન આલ્ફા તમામ મળીને જે રીતના ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું એ જ રીતના હર્ષ સંઘવીનું પણ અમે આવનારા દિવસોમાં રાજીનામું માંગશું અને જ્યાં સુધી ગુજરાતની અંદર દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું.